હવે આગળ વાત કરીએ ભરૂચની જામા મસ્જિદના બંધ ભોયરાનો દરવાજો ખોલવાનો આ કેસ, જેમાં ભગવાન મલ્લીનાથ 19માં તીર્થંકરની પ્રતિમાનો પણ ઉલ્લેખ. જૈન મંદિર હોવાના પ્રતિમા સાથે પુરાવાઓ મળી આવ્યા છે. મૂળ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જૈન દેવી દેવતાઓની પ્રતિમાઓના પુરાવા મળ્યા છે. પુરાતત્વ વિભાગની તપાસમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. તો ભરૂચની આ જામા મસ્જિદ કે જેના નીચે ભોયરાનો દરવાજો ખોલવામાં આવ્યો, ભોયરાનો દરવાજો ખોલતાની સાથે જ જૈનના 19માં તીર્થંકરની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. આ સાથે અન્ય જૈન દેવી દેવતાઓની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે અને હવે આ કેસમાં નવા ખુલાસા પણ થઈ શકે છે. ભગવાન મલ્લીનાથ 19માની મૂર્તિ, તો જે રીતે આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, વિવિધ મૂર્તિઓ ખાસ કરી અને ત્યાં જે શિલાલેખો છે, જે સ્તંભો છે, તેમાં તીર્થંકરોની મૂર્તિ કંડારેલી જોવા મળી રહી છે. વિવિધ દેવી દેવતાઓની મૂર્તિ કંડારેલી જોવા મળી રહી છે. વિવિધ જૈનોના જે પવિત્ર ચિહ્નો છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે. તો આ નીચેના ભોયરાના દ્રશ્યો છે. ભોયરાનો દરવાજો ખોલવામાં આવ્યો ને ત્યારબાદ અંદરથી જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તે ચોક્કસથી પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. તો જૈન દેવી દેવતાઓની પ્રતિમાઓના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંદરના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. જે રીતે આપ જોઈ શકો છો કે વિવિધ પ્રતિમાઓ કંડારેલી હોય તે પ્રકારનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ સાથે 19માં જૈનોના જે તીર્થંકર હતા તેમની મૂર્તિ પણ પ્રાપ્ત થઈ છે. ભગવાન મલ્લીનાથની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. આ સહિતના અન્ય એવા અવશેષો પણ છે કે જે અવશેષો પ્રાપ્ત થયા બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પૂર્વે અહીં જૈન દેરાસર અથવા તો પવિત્ર હિન્દુ ધર્મસ્થાનક હશે.